अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે જે ગફૂરુર રહીમ છે, જે માફ કરનાર છે, જે જલ્દી રાજી થનાર છે. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓ ખુદાની બારગાહ સુધી પહોંચવાના વસીલા છે, એમના જરિયાથી ખુદા તરફથી હિદાયત આપણા સુધી પહોંચી અને આપણી હિદાયત, આપણી દુઆઓ, આપણી ઇબાદતો આ બધું એમના જરિયાથી, એમના વસીલાથી કબૂલ થાય છે. અને આખિરતમાં પણ આ હસ્તીઓની શફાઅતથી આપણી ઉમ્મીદ બંધાયેલી છે કે એમની નજાત, આપણી નજાત એમની શિફાઅત થકી શક્ય બને છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમના નૂરાની કલામના સુફરા ઉપર આપણે બધા દર જુમાના બેઠા છીએ. ખુતબે જુમાની અંદર આપણે નહેજુલ બલાગાના ખુતબાઓ, હિકમત ભરી વાતો, મૌલા અલીના નૂરાની કલામને લઈ આવ્યા અને ખુતબા નંબર 133 આપણી ચર્ચા હેઠળ અત્યારે છે અને એના એક એક પેરેગ્રાફને આપણે ખુતબે જુમામાં રજૂ કરીએ છીએ. આજે આ ખુતબાનો ચોથો પેરેગ્રાફ મારે રજૂ કરવો છે. એની અંદર મૌલા દુનિયાના બારામાં કઈ વાતને બયાન કરે છે. અમીરુલ મુમિનીનનો કલામ, એમની વાત, એમની હદીસો, એનો મોજીઝો એ છે કે મોટી મોટી વાતોને ઓછા શબ્દોમાં, ટૂંકમાં તેઓ બયાન કરી દેતા. અત્યારે મૌલાના એક જુમલાની ઉપર, એક હદીસ ઉપર આપણા ઓલમાં કિતાબો લખે છે, ડિટેલથી કેટલા પેજની અંદર એની ચર્ચા કરે છે. આ મૌલા અલીના કલામનો એક મોજીઝો છે. જ્યારે મારા જેવો સામાન્ય ઇન્સાન એટલી એવી વાતને આવડી મોટી બનાવીને કરતો હોય, પણ મૌલા અલીનો કમાલ એ છે કે મોટા મોટા અર્થને ઓછા શબ્દોમાં સમાવી દેતા અને વાતને પહોંચાડી દેતા. દુનિયાના બારામાં પણ ટૂંકા શબ્દોની અંદર મૌલા ઘણી મોટી વાત કરી ગયા. મૌલા ફરમાવે છે કે વ ઇન્નમદ દુનિયા મુન્તહા બસરિલ અઅમા. આ દુનિયા જે છે ને, ઈ જે લોકોના દિલ આંધળા હોય ને એનો મકસદ છે. જે લોકોના દિલની આંખો બંધ હોય ને, દિલથી કંઈ જોઈ ના શકતા હોય ને, એ લોકો માટે મકસદ, બ્યુત, હદફ ફક્ત આ દુનિયા છે. બસ એ દુનિયાને જ પામવા ચાહતા હોય, દુનિયાને જ હાસિલ કરવા માંગતા હોય, દુનિયા સિવાય બીજું કંઈ દેખાતું જ ના હોય. લા યુબસિરુ મિમ્મા વરાઅહા શૈઆ. આ દુનિયાને જુએ, આ દુનિયાની પાછળ, એના પછી, આ દુનિયાના ખતમ થવા બાદ શું છે એના વિશે આ લોકો કંઈ વિચારતા જ ના હોય, કંઈ દેખાતું જ ના હોય. એના પછી દુનિયા બાદની કોઈ હકીકત છે એના બારામાં આ લોકોના મગજમાં કંઈ આવતું જ ના હોય, કારણ કે એ લોકોના દિલ નથી જોતા, દિલ નાબીના છે. પણ એના મુકાબલામાં જે લોકોના દિલની આંખો ખુલી હોય, એને અરબીમાં કહેવાય બસીર, કે જેઓ ફક્ત આંખથી ના જોતા હોય, દિલની આંખથી પણ જોતા હોય. એના બારામાં પણ મૌલા આગળ કહે છે વલ બસીરુ યનફુદુ બસરો. બસીર માણસ ઈ છે કે જે આ દુનિયાની અંદર પોતાની ઊંડી નજર નાખે, બહુ ધ્યાનથી આ દુનિયાને જુએ, ફક્ત આ દુનિયાને જ ના જુએ. વયઅલમુ અન્ન અદ્દાર વરાઅહા. બલકે આ દુનિયાની પાછળની બીજી દુનિયાને પણ આ બસીર માણસ જોતો હોય. એમ જોતો હોય કે ફક્ત આ દુનિયા જ નથી, આ દુનિયા પછી પણ કંઈક છે, એના પછી પણ એક હયાત છે, એક જિંદગી છે, અને ખરેખર ત્યાં હંમેશા રહેવાનું છે. અહીંયા તો એક મહેમાનની માફક આપણે છીએ, અમુક વર્ષો પસાર કરી, ખરી દુનિયા તો ઈ છે. બસીર માણસ ઈ જોતો હોય.
બસીર માણસને ઈ દેખાતું હોય, ઈ વિચાર કરતો હોય કે જો એવું હોય કે આ દુનિયા જ છે ને બસ આ દુનિયા જ છે, એના પછી કઈ નથી. જેવી રીતના દુનિયામાં હોય છે ને એવા લોકો, એવો અકીદો રાખનાર કે જે છે આ દુનિયા જ છે. અમુક વર્ષ અહીંયા આપણે આવ્યા છીએ, મોજ મજા કરી લો, ખાઈ પી લો, બસ આના પછી કઈ નથી, મહિરા પછી બધું ખતમ. ખુદાવંદ આલમે જેણે આ દુનિયાને બનાવી એની હિકમતની ખિલાફ કહેવાય જો આ દુનિયા પછી બીજું કઈ ના હોય તો. નહીતર શું ખુદાએ એ માટે ઇન્સાનને આ દુનિયામાં મોકલો છે કે આ દુનિયામાં જન્મ લે, વર્ષો અમુક વર્ષો આ દુનિયામાં પસાર કરે, environment આ પર્યાવરણને આ દુનિયાની ખૂબસૂરતીને સજાવવાના બદલે એમાં બગાડા કરે, કેટલા લીટર પાણી પીએ, કેટલા ટન ખોરાક ખાય અને બસ હરી ફરીને દુનિયાથી ચાલ્યો જાય, એનો કોઈ મકસદ નહીં, એના પછી બીજું કઈ ના હોય. શું આટલી કોતાહ ફિકરી, આટલા ટૂંકા વિચાર, આટલી ટૂંકી નજર ફકત અને ફકત આ દુનિયા? નહીં, બસીર માણસ જોઈએ છે કે નહીં, આ દુનિયામાં ખુદાએ આપણને મોકલા કઈ હિકમતના લિહાઝથી, અહીંયા મોકલવાની પણ કઈ હિકમત અને મસલહત હતી. ત્યારબાદ આ દુનિયાના પુલ પરથી પસાર થઈને, આ દુનિયાની મંઝિલને પાર કરીને એના પછી ખરું ઠેકાણું, ખરી જગ્યા અને હંમેશા રહેવાની જગ્યા છે. બસીર માણસની ફક્ત આ દુનિયા ના દેખાય, દુનિયાના પછી પણ દેખાતું હોય. અને ત્યારબાદ આ બંને લોકો, બસીર દિલની આંખોથી જોનાર અને જેના દિલ આંધળા છે, જેને દિલની આંખોથી કઈ દેખાતું નથી, એ બંનેના કામોની અંદર શું તફાવત છે મૌલા એને બયાન કરે છે કે ફલ બસીરુ મિનહા શાખિસ વલ અઅમા ઇલૈહા શાખિસ. બસીર માણસ હોય ને ઈ આ દુનિયાને એમ સમજતો હોય કે અહીંયા હંમેશા નથી રહેવાનું, બલકે અહીંયાથી આપણે પસાર થવાનું છે, અહીંયાથી આપણે કૂચ કરવાની છે, અહીંયાથી આપણે સફર કરવાની છે. પણ જેના દિલ ન જોતા હોય એ માણસ દુનિયાને જ મકસદ સમજતો હોય. આપણે દુનિયામાં જ રહેવાનું છે, દુનિયાને જ આબાદ કરવાની છે, દુનિયા જ મેળવવાની છે, એને બીજું કોઈ મકસદ ના હોય. બસીર માણસનો મકસદ આખિરત હોય, દુનિયા પસાર થવાની જગ્યા હોય. જ્યારે દિલથી ન જોનાર લોકો માટે દુનિયા જ મકસદ છે, એને દુનિયા સુધી જ પહોંચવાનું છે, એને કઈ દુનિયા પછી કઈ હાસિલ કરવાનું નથી. અને આગલો તફાવત કે વલ બસીરુ મિનહા મુતઝવ્વિદ વલ અઅમા લહા મુતઝવ્વિદ. બસીર માણસ દુનિયાથી ફાયદો ઉઠાવે, ઈ ફાયદો કે જે આખિરતમાં એને કામ લાગે, દુનિયાથી ભાથું ઉઠાવે જેને આખિરતમાં એ વાપરી શકે અને ઉપયોગ કરી શકે. જ્યારે દિલથી ન જોનાર માણસ દુનિયાને દુનિયા ખાતર જ મેળવતા હોય. ખૂબ દુનિયા મેળવી લઈએ, ખૂબ દુનિયા હાસિલ કરી લઈએ. શા માટે? દુનિયામાં જ ફાયદો ઉઠાવવા માટે, દુનિયાની અંદર જ સુખ અને શાંતિ મેળવવા માટે. કેટલો તફાવત છે એ માણસમાં કે જે ફક્ત દુનિયાને દુનિયા માટે હાસિલ કરતો હોય અને એ માણસ કે જે દુનિયાને આખિરત કમાવવા માટે મેળવતો હોય, દુનિયાથી આખિરતનો લાભ ઉઠાવતો હોય. દુનિયાના બારામાં ટૂંકા શબ્દોમાં ઘણી મોટી વાત અમીરુલ મુમિનીન બયાન કરી ગયા કે જેના ઉપર જેટલો વિચાર કરી એટલું ઓછું છે. આ ખુતબાની અંદર ખુતબા નંબર 133 હજી પણ અમુક વાતો છે કે જેની ઇન્શાઅલ્લાહ આવતા ખુતબે જુમામાં આપણે રજૂ કરશું. અહેકામ અને મસાઇલને જો આપણે બયાન કરતા હતા, એ સિલસિલાને આગળ વધારીએ તો અઝાન અને એકામતના બારામાં આપણી વાત હતી. અઝાન અને એકામતની અમુક શરતો છે, એ શરતોની રિઆયત સાથે અઝાન કહેવામાં આવે અને એકામત કહેવામાં આવે. આપણે અમુક શરતોને ગયા ખુતબામાં બયાન કર્યા. આજે જે બયાન કરવું છે તે આ કે જ્યારે પણ અઝાન કહેવામાં આવે, કસ્દ કુરબત એટલે કે કુરબતન ઇલલ્લાહ અઝાન કહેવામાં આવે. ખુલૂસની સાથે મારો અવાજ લોકો સાંભળીને મારી વાહવાહ કરે એવી નિયતથી કોઈ અઝાન આપે, આ બરાબર નથી.
લોકોને એમ દેખાય કે જો હું કેટલી સારી અઝાન આપું છું, કેટલું અલ્લાહુ અકબર લંબાવીને કહું છું, આવા બધા ઈરાદા સાથે કોઈ અઝાન કહી બરાબર નથી. અઝાનની શરત ઈ છે કુરબતન ઇલલ્લાહ, કારણ કે ઇબાદત છે ને, ઇબાદતના કોઈ કામ ખુદાની કુરબત હાસિલ કરવા સિવાય હોય, ખુલૂસ ના હોય તો પછી ઇબાદત નથી રહેતું. આ શરત. ત્યારબાદ અઝાન આપણે જે નમાઝ માટે કહેતા હોય એ પણ આપણને ધ્યાનમાં હોવી જોઈએ. દાખલા તરીકે હું આ અઝાન કહું છું જુમ્માની નમાઝ માટે, હું આ અઝાન કહું છું સુબહની નમાઝ માટે. કઈ નમાઝ માટે આપણે અઝાન કહીએ છીએ ને એ પણ આપણા મગજમાં, આપણી નિયતમાં હોવું જોઈએ કે ભાઈ હું આ કઝા નમાઝ માટે અઝાન કહું છું, આ મગરિબની નમાઝ માટે અઝાન કહું છું, અથવા તો બપોરના અઝાન કહેતા હોય આ અઝાન ઝોહર અને અસર બંનેની નમાઝ માટે કહું છું. આ વાત પણ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. એમને અઝાન કહી દીધી, કઈ નમાઝ પઢવી છે એ પણ ધ્યાનમાં ના હોય, આ બરાબર નથી. આ શરતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અને આગલી શરત એ છે કે અઝાનને સહી તરીકાથી ફસીહ અરબીની અંદર બરાબર તલફુઝ અને મખરજની સાથે અદા કરવામાં આવે, એને સહી રીતના બયાન આપણે પ્રોનાઉન્સ કરવામાં આવે. અલ્લાહુ અકબર કેવી રીતના કહેવું, હૈયા અલસ સલાહ કેવી રીતના કહેવું, ઈ અરબી ભાષાના કાયદા કાનૂન પ્રમાણે, જેવી રીતના નમાઝ છે કે નમાઝને પણ આપણે મખરજથી અને આપણા સૂરાને બરાબર રીતે આપણે અદા કરતા હોય, એવી રીતના અરબી કાયદા કાનૂન પ્રમાણે અઝાનના શબ્દોને પણ સહી રીતના ઉચ્ચાર એનો કરવામાં આવે. હજી પણ અમુક શરતો છે અઝાનની, ઇકામતની, કે ઇન્શાઅલ્લાહ એ મસાઇલને આપણે આવતા ખુતબાની અંદર કન્ટિન્યુ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તને વાસ્તો છે અમીરુલ મુમિનીનની ઝાતનો અમોને મૌલાની તાલીમ પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાઝત ફરમા. જો બીમાર છે શફાને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.